જય માતાજી અને જય સાળંગપુર દાદા. કેમ છો બધા? તમને મારી યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત છે. તો આજે હમણાં તો મને બહારગામથી આવ્યા પછી મજા જ નથી, તો રસોઈ કે કાંઈ થતું નથી. તો આજે જુઓ, ઘરે ટિફિન હમણાં મંગાવતા હતા. આજે મારો બાબો કે લાય મમ્મી હું રોટલી કરી નાખું. એ શાકે કરતો હતો, પણ મેં કીધું કે લાય શાક હું તને કરી દઉં. ને એ પોતે રોટલી કરે છે. જો લોટ પણ એણે બાંધ્યો છે, મસ્ત મજાનો લોટ બાંધ્યો. રોટલી પણ એ કરે છે અને અહીંયા શાક ચડે છે. જો સરસ મજાની રોટલી પણ કરે. તમને એમ થશે કે એને પ્રેક્ટિસ હશે, પણ પ્રેક્ટિસ નથી. અને એમ જ પોતાની ધગસને હિસાબે જ આવી રીતે સરસ મજાની રોટલી બનાવી લે છે. લોટ પણ એટલો સરસ બાંધે કે આપણે લેડીઝ તો શું બાંધીએ, એટલો સરસ કૂણો કૂણો લોટ બાંધે છે. અને જુઓ, આ બાજુ આપણું શાક ચડી ગયું છે. તો આપણે રસ નાખીએ. મૂકી દેશું તો કરીશું પાણી. તો અહીંયા રોટલી થઈ જશે, ત્યાં આપણું શાક પણ થઈ જશે. તો ચાલો, ગરમા ગરમ રોટલી અને શાક જમવા માટે થઈને. છે ને, તમને એમ થાય ને કે આ કાયમ રોટલી બનાવતા હશે, એવી જ પ્રેક્ટિસ લાગે. આપણે અત્યારે હવે આ મસાલાનું બધું મૂકી દેવું. જુઓ, ચાલો જમવા. રોટલી ગરમા ગરમ અને છાશ, રસ. તો મમ્મી તું બેસી જા, ગરમા ગરમ રોટલી. તો ચાલો આપણે હવે જમવા માંડીએ. તો આજે આપણે આપણા બ્લોગમાં એક હું તમને સુવિચાર પણ કહીશ અને એક જોક પણ કહીશ. તો સુવિચારમાં એવું છે કે આપણે કોઈ પણ માણસની ઈર્ષા ના કરવી જોઈએ. ઈર્ષા ના કરવી, કેમ કે સ્પર્ધા કરવી, ઈર્ષા કરવાથી માણસનો વિનાશ થાય છે અને સ્પર્ધા કરવાથી વિકાસ થાય છે. તો જરૂરથી આ તમને સુવિચાર ગમ્યો હશે. અને હવે આપણે કરીશું જોક્સ. કે એકવાર બકો છે ને, એ લગ્નમાં જમવા ગયો એટલે પ્લેટ ઉપર ટીશ્યુ પેપર પડેલું હતું. તો તેને એમ થયું કે આ પણ એક ખાવાની ચીજ છે, એટલે તે ખાવા જતો હતો. ત્યાં તો એને બકુડીએ અવાજ કર્યો કે એ ખાતા નહીં, સાવ મોડું ફક્ત છે. તો તમને પણ આ જોક કેવો લાગ્યો?
તો તમને આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.